હમણાં જ આપણે સુષ્માબેન શેઠના છે, તેઓ ત્રીજી વખત આવી રહ્યા છે. તમને થશે કે કેમ ત્રીજી વાર આવ્યા છે? તો એમને અરવિંદોનો તો 300 વખત બોલ્યા ને તો એમનું વક્તવ્ય કે એમને જાણવાનું તો અધૂરું જ પડે, પણ એમણે ખૂબ જ સરસ પ્રયત્નપૂર્વક અરવિંદોના અને માતાજીના પૂર્ણયોગના, અરવિંદોનો પૂર્વજીવનના આ બધું સંકલિત કરી અને આજના ત્રીજો એપિસોડ એમણે લીધેલો છે. એવા સુષ્માબેન અરવિંદો અને માતાજીના પ્રેરિત અખંડ યોગના માર્ગ ઉપર ખરા અર્થમાં તીર્થયાત્રી બન્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી ફિઝિયોથેરાપીની સ્નાતકની પદવી મેળવી, ગુજરાતી ભાષા અને સાહિત્યનો શોખ પણ કેળવ્યો અને પ્રતિષ્ઠિત બક્કર ઠાકોર નો ગોલ્ડ મેડલ સાથે અનુસ્નાતકની પદવી મેળવી હતી. તેના જ્ઞાનનો વધુ સમૃદ્ધ બનાવતા યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી કાર્ડિયો રેસ્પિરેટરી ફિઝિયોથેરાપિસ્ટમાં માસ્ટર્સ પદવી પણ મેળવી હતી. તેમની સારવાર મૂળમાં સર્વગ્રહી ઇન્ટિગ્રલ હેલ્થનો અભિગમ છે, એટલે કે યોગ અને આપણું જીવન અને આપણી જીવનશૈલી આ ત્રણેયનું સંલગ્ન કરી અને એમણે અરવિંદો અને માતાજીનો જે એમના તરફ આશીર્વાદ છે એ આશીર્વાદથી તેમણે પોતાનું જીવન તો વિકસિત કર્યું જ છે, પણ એમના શબ્દો દ્વારા આપણને પણ આપણા જીવનમાં પણ આપણને ઉપયોગી થઈ પડે એવું એમનું પ્રેરિત વક્તવ્ય કરવા માટે હું એમને હૃદયપૂર્વક આમંત્રણ આપું છું. સુષ્માબેન. ગુજરાતી સાહિત્ય ફોરમના ચોકસી ફાઉન્ડેશનના સર્વ સભ્યો, ખાસ કરીને કોકિલાબેન, રિંકીબેન જે હાજર છે, કૌશલભાઈ, અલકાબેન અને જ્યોતિબેન, સર્વનો ખૂબ ખૂબ આભાર કે આપણે ફરીથી મળીએ છીએ. અને આજનો વિષય છે શ્રી માતાજી અને શ્રી અરવિંદનો પૂર્ણ યોગ. આ પહેલા આપણે બે વિષયો ઉપરના વાર્તાલાપો કરી ચૂક્યા છીએ. એક હતું શ્રી અરવિંદનું પોંડિચેરી આગમન પહેલાનું પૂર્વ જીવન, જે ગયા ઓગસ્ટમાં થયું હતું, જે શ્રી અરવિંદની જન્મ શતાબ્દીના 151મી જન્મ સંવત્સરી હતી એ દરમિયાન થયું હતું. પછી આપણે એપ્રિલમાં શ્રી માતાજીના દિવ્ય જીવનની ઝાંખી વિશે વાર્તાલાપ કર્યો હતો. અને આ શૃંખલાની કડી આજે આગળ વધારીને આ ત્રીજો ભાગ છે, પૂર્ણ યોગ, શ્રી માતાજી અને શ્રી અરવિંદનો. તો શરૂઆત કરતા પહેલા એક આ બંને પહેલાના જે આપણે ભાગ સાંભળ્યા એ વિશે હું થોડુંક વાત કરું તો આપણો બીજો ભાગ જે હતો માતાજીના દિવ્ય જીવનની જે ઝાંખી, એમાં સ્વાતિબેન દેસાઈએ જે ઉપસંહાર કર્યો હતો, જે સમાપન કર્યું હતું, એનો નિષ્કર્ષ ખૂબ સચોટ રીતે એમને અનુભવેલો જે એમને રજૂ કર્યો હતો. અને એમણે એમ કહ્યું હતું કે શ્રી અરવિંદ જે બ્રિટનમાં ઉછરેલા પણ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી, એક અગ્રગણ્ય અપ્રતિમ સેનાની હતા, જે પોંડિચેરીમાં પોતાના યોગનો વિકાસ કરવા માટે સ્થાયી થાય છે. માતાજી મીરા અલ્ફાસા, જે પેરિસમાં જન્મેલા ફ્રેન્ચ સન્નારી, જેમનું આંતરિક જીવન જન્મથી જ આંતરિક અનુભૂતિઓથી રસાયેલું હતું, જેમને પાશ્ચાત્ય વાતાવરણમાં જેમાં અધ્યાત્મનો કોઈ જ ખાસ સંપર્ક ન હોય, ખાસ ભૌતિક મટીરિયલિસ્ટિક વાતાવરણમાં જેમનો ઉછેર થવા છતાં પણ સતત આંતરિક અનુભૂતિઓ થતી હતી, એવી દિવ્ય સંસ્પર્શના ધરાવતા શ્રી માતાજી મીરા અલ્ફાસા, એ બંને પોંડિચેરીની ભૂમિ ઉપર એમનું સ્થૂળ મિલન જ્યારે થાય છે 1914માં, ત્યારે એ વસ્તુ જ કેટલી એ ઘટના કેવી હશે, એ ઘટના કેટલી અપ્રતિમ હતી, કેટલી અભૂતપૂર્વ હતી, એ આપણે કદાચ એ વખતે કે અત્યારે આપણે એ વાત કરી છે 110 વર્ષ પહેલાની, એટલે સમયના કાળમાં લાંબા કાળખંડમાં જોઈએ તો બહુ ઓછો સમય છે. એટલે આપણે કદાચ એનું મહત્વ એ શું હતું એ કદાચ આપણે અત્યારે ન જાણી શકીએ, પણ કંઈક હતું એમ સ્વાતિબેને કહ્યું હતું. અને બીજા પણ એક બે આપણા
આ વાર્તાલાપમાં જોડાયા હતા એમને પોતે પોંડિચેરી જઈને કંઈક અનુભવ કર્યો હતો. એટલે આ વસ્તુ પર આપણે બીજા ખંડનું આપણા બીજા વાર્તાલાપનું સમાપન કર્યું હતું. આ મુદ્દો આપણા આજના વાર્તાલાપ માટે ખરેખર કડીનો મુદ્દો છે એમ મને લાગ્યું. એ રીતે કે બે મહાન યોગીઓ, ખરેખર તો બે અવતાર યુગ્મ, શ્રી અરવિંદ અને શ્રી માતાજી, જ્યારે બંને સાથે મળીને શું મહાકાર્ય કરવા માટે મળ્યા હતા, એ મહાકાર્ય શું હતું, અને એમણે જે વાત કરી ઇન્ટિગ્રલ યોગ એટલે કે પૂર્ણ યોગ, એ શું છે હતો આ પૂર્ણ યોગ, એ વિશેની આજની આ વાત છે. આ વાત તો આપણે ફક્ત શબ્દો દ્વારા આજે કરીશું અને કદાચ આપણે એની અંતરમાં પ્રતીતિ કરીશું, કદાચ એની અનુભૂતિ કરીશું, પણ એનો એક ટૂંક પ્રયત્ન છે આ. અને શરૂઆતમાં હું આ શ્રી અરવિંદના શબ્દોમાંથી જ આ વાત કરીશ. અને મોટા ભાગે પ્રયત્ન એવો રહેશે કે માતાજી અને શ્રી અરવિંદના શબ્દો જ આપણે સમજવાનો પ્રયત્ન કરશું પૂર્ણ યોગ માટે. શ્રી અરવિંદ એમનું જે કમ્પ્લીટ વર્ક્સ ઓફ શ્રી અરવિંદો છે, CWSA, એના લેટર્સ ઓફ યોગા કરીને જે ખંડ છે, એક વોલ્યુમ, એમાં એક શિષ્યના પત્રમાં શ્રી અરવિંદે જણાવ્યું છે કે ભૂતકાળની પરંપરાઓ એમની રીતે ખૂબ મહાન છે, એ સમય દરમિયાન ખૂબ મહાન હતી, પણ એ જ પરંપરાઓનું પુનરાવર્તન કરવા કરતા એનાથી આગળ વધવું આવશ્યક નથી. આ ધરા, આ પૃથ્વી પર ચેતનાના આધ્યાત્મિક વિકાસ માટે એક મહાન ભૂતકાળ પછી એનાથી પણ વધુ ઉચ્ચતર મહાન ભવિષ્ય હોવું જોઈએ. આ વસ્તુ ખૂબ મહત્વની છે. એટલે શ્રી અરવિંદ અને શ્રી માતાજીનો પૂર્ણ યોગ છે, એ કઈ રીતે જુદો છે, કઈ રીતે અલગ છે, એ વિશે આપણે જાણવાના છીએ. અને એની શરૂઆત કરતા પહેલા હું શ્રી અરવિંદનું મહાકાવ્ય સાવિત્રી, એની જ થોડી કડીઓ હું વાંચીશ. અને એ છે સાવિત્રીમાંથી, અને હું અંગ્રેજીમાં એનું પઠન કરીશ. His was the spirit that stooped from larger spheres into our province of ephemeral light, a colonist from immortality, aspiring being on earth's uncertain roads, his birth held up a symbol and smile. આ શબ્દો શ્રી અરવિંદે અશ્વપતિ જે તપશ્ચર્યાના દેવતા છે, જે રીતે શ્રી અરવિંદોની સાવિત્રી એટલે એક પુરાણ કથા અને પ્રતીકમાં શ્રી અરવિંદે કંડાર્યા છે, એ વિષય છે. અને સાવિત્રીના જે અશ્વપતિ એટલે સાવિત્રીના પિતા, મહાભારતની જે મૂળ કથા હતી, જેનો આધાર લઈને શ્રી અરવિંદે એમના મહાકાવ્યની એક જુદી જ આધ્યાત્મિક રીતે રચના કરી સાવિત્રીની, એક પ્રતીક તરીકે આ કથાને લઈને. એમાં સાવિત્રીના પિતા અશ્વપતિને મહાન યોગી ગણાવ્યા છે. અને એ યોગી જે યોગ માર્ગ ઉપર ચાલ્યા છે, એ પોતે શ્રી અરવિંદની પોતાની આંતરિક અનુભૂતિ છે. એટલે આ જે અનુભૂતિ શ્રી અરવિંદની છે, એમણે એનાથી જ ઇન્ટિગ્રલ યોગા એટલે કે પૂર્ણ યોગનો જન્મ અને વિકાસ થયો, શ્રી અરવિંદ અને માતાજીએ કર્યો. તો શરૂઆતમાં હું તમને પૂર્વ ભૂમિકા તરીકે યોગ વિશે આપણે થોડી વાત કરીશું. પછી પૂર્ણ યોગમાં વેદ, વેદાંત અને તંત્રશાસ્ત્ર કઈ રીતે રચાયેલા છે, પૂર્ણ યોગના ત્રિવિધ લક્ષ્ય કયા કયા છે, પૂર્ણ યોગની સાધનાના પાયા કયા છે, એ વાત કરીશું. અને આપણે શ્રી માતાજી અને એમના ત્રિવિધ સ્વરૂપ વિશે આપણે વાત કરીશું. આ વસ્તુ ખરેખર તો અનુભવની, અનુભૂતિની અને આંતરિક સાધની એક વાત છે, પણ આપણે એને શબ્દોમાં જેટલી બને એ રીતે માતાજી જે શબ્દો આપણને આપશે એ રીતે સમજવાનું, અંતરમાં ઉતારવાનો પ્રયત્ન કરીશું. તો આપણે જાણીએ છીએ કે પ્રાચીન ભારતમાં આધ્યાત્મિકતાનું હાડ એટલે જ યોગ. બીજા
આધ્યાત્મિક માર્ગો અનેક હતા, પણ એને અનેક પદ્ધતિઓ હતી, પણ એને એક તૈયારી રૂપ કરી શકે, પૂર્વ તૈયારી તરીકે આપણે ગણી શકીએ, જેનાથી આપણે આંતરિક શુદ્ધિ અને આપણા આધ્યાત્મિક વિકાસમાં મદદ મળે. પણ યોગ તો એક રાજમાર્ગ છે, રોયલ વે, આધ્યાત્મિક અનુભૂતિ માટેનું સૌથી ઝડપી, અસરકારક, ડાયનામિક અને રિવોલ્યુશનરી, ક્રાંતિકારી માર્ગ છે. યોગને માટે લેટિનમાં શબ્દ છે જુગમ, સંસ્કૃતમાં યુજ અને અંગ્રેજીમાં યોગ. શું યોગ એટલે શેનું યોગ? યુનિયન ઓફ હ્યુમન કોન્શિયસનેસ, એટલે કે માનવીય ચેતના એનાથી વધારે ઉચ્ચતર ચેતના સાથે જોડાય, સર્વવ્યાપક ચેતના સાથે, જે શાશ્વત છે, જે દિવ્ય છે, એ સાથે માનવીય ચેતનાનું જોડાણ થાય એ યોગ. એટલે ગુણાતીત, શાશ્વત અને દિવ્ય ચેતના સાથેનું ઐક્ય સાધવાની વાત છે. આપણે જાણીએ છીએ કે મનુષ્ય પણ ઉત્ક્રાંતિના પંથે છે. સૌથી પહેલા આ ગ્રહ પૃથ્વી ઉપર જીવન 3.5 અબજ વર્ષ પહેલા પ્રગટ થયું હતું, એક કોષી જીવ તરીકે. બિગ બેંગ થિયરી આપણામાંથી ઘણાને ખબર હશે. તો અને મનુષ્ય એમાંથી એક કોષી જીવ માંથી આખું આપણું જે પ્લાન્ટ કિંગડમ છે અને એનિમલ કિંગડમ છે, એમાંથી મનુષ્ય આગળ સર્જાયો. કેટલા વર્ષો પહેલા? કદાચ 11,000-12,000 વર્ષ પહેલા. એટલે જે આપણે કાળખંડની દ્રષ્ટિએ જોઈએ છે, તો ઉત્ક્રાંતિની એક કોષી ઉત્પત્તિની જે પ્રક્રિયા હતી 3.5 અબજ વર્ષ પહેલા શરૂ થઈ, અને મનુષ્ય ફક્ત 11,000 કે 12,000 વર્ષ પહેલા હોમોસેપિયન્સ તરીકે આપણે અત્યારે શું માનીએ છીએ કે આપણે આ ઉત્ક્રાંતિની જે આખી નિસરણી છે, આપણે તો એની ટોચ ઉપર છીએ. કઈ રીતે? કે પશુ વૃત્તિ જે હતી, જે આપણે જેને આપણા નિમ્ન સ્તરની ચેતના કહી શકીએ, કે ભૂખ હોય, તરસ હોય, એને જ મિટાવવાના પ્રયત્નો હોય, એનાથી આગળ વધી અને મનુષ્ય શા માટે ઉચ્ચતર છે? કારણ કે એને મન મળ્યું છે. એ મનથી એ વિચાર કરી શકે છે, એ કારણો આપી શકે છે અને મનન કરી શકે છે. સો એ જે માઇન્ડ છે, મન છે, એની મનસને કારણે આપણે ઉત્ક્રાંતિની સીડી ઉપર સૌથી અત્યારે ઉપલા પગથિયે છીએ. શ્રી અરવિંદ કહે છે કે man is a transitional, he is not the final, he is in a middle term of evolution. ઉત્ક્રાંતિના રસ્તે એ વચલા સ્તર પર છે. આ એનો અંત નથી, કે એનું આ સુપ્રીમ ઉપરનું સ્થાન પણ નથી. હજુ તો ઉત્ક્રાંતિની પ્રક્રિયા આગળ ચાલી રહી છે, અને આપણે પશુ માનવ તરીકે છીએ, અને આપણી જે ચેતના છે અત્યારે પણ હજી જળ ચેતનાથી ઉપર આવી રહી છે, ભૌતિક ચેતનામાં જીવન આપણે જીવી રહ્યા છીએ. અને છતાં પણ મનુષ્ય માત્રમાં આગળ વધવાની, ઉપર ઉઠવાની, આરોહણ કરવાની અભિપ્સા છે. એટલે શ્રી માતાજી અને શ્રી અરવિંદનું યોગનું કેન્દ્રીય વસ્તુ છે જીવનમાંથી દિવ્ય જીવન, જીવનની ઉત્ક્રાંતિ દિવ્ય જીવન તરફ થવાની, લાઈફ ડિવાઇન. હવે આપણા આ વાર્તાલાપને આપણે આગળ વધારીએ તો શ્રી અરવિંદનું પૂર્ણ યોગ કઈ રીતે જુદો છે બીજા બધા યોગ કરતા. શ્રી અરવિંદના જ શબ્દોમાં આપણે કહીએ તો પૂર્ણ યોગ છે તે ઈશ્વર અથવા તો દિવ્ય ઈશ્વરની બે બાજુઓ પર આધાર રાખે છે. એક તો જ્ઞાનની વાત છે, જે આપણે વેદાંતમાં આપણને રહેલી છે, અને બીજું છે કે શક્તિ, જે ખૂબ ગતિશીલ છે, જે આપણે તંત્રશાસ્ત્રમાંથી મળી છે. તો તંત્રશાસ્ત્ર, વેદ અને વેદાંત જે છે સત્યની એક બાજુ છે, તંત્ર શક્તિની બીજી બાજુ પર આવેલું છે. શ્રી માતાજી અને અરવિંદના પૂર્ણ યોગમાં
સત્યની દરેકે દરેક વસ્તુનો સમાવેશ થાય છે, એ સર્વ સમાવેશી છે. પણ જે રીતે બંને વેદમાં કે તંત્રમાં જે રીતે પદ્ધતિઓ દેખાડી છે એ રીતે નહીં, પણ એનાથી પણ આગળ વધીને એની સંપૂર્ણ અને ઉચ્ચતર શક્યતાઓ સાથે વેદાંત છે તે દિવ્ય જ્ઞાનના સિદ્ધાંતોને એના ઉપર વધારે ભાર મૂકે છે અને આધ્યાત્મિક જ્ઞાન ઉપર, અને એની વાત વેદાંતમાં આવી રહી છે. તંત્રશાસ્ત્ર છે તે શક્તિને કઈ રીતે વધારે આગળ જુદી જુદી પદ્ધતિઓથી આગળ વિકસાવવી એના એ વિશે આવેલું છે. કદાચ આપણામાંથી થોડાને ખબર હશે કે અભિનવ ગુપ્તનું નામ સાંભળ્યું હશે. તો આચાર્ય અભિનવ ગુપ્ત જે કાશ્મીરમાં થઈ ગયા હતા, અને એમને તંત્રસાર કરીને એમનું જે છે તે તંત્રનું એન્સાઇક્લોપીડિયા ગણાય છે. એમાં ખૂબ જ ઊંડાણમાં અને વિસ્તૃત રીતે આ વાત કરી છે, જેમાં શિવ અને શક્તિનું ઐક્યની વાત કરવામાં આવી છે. એટલે શક્તિ ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે, કારણ કે એ પ્રકૃતિને સ્વીકાર, એમાં તંત્રમાં પ્રકૃતિનો સ્વીકાર છે. જ્યારે શ્રી અરવિંદ અને પૂર્ણ યોગ આ વસ્તુને પણ લે છે, પરંતુ એનું પોતાના સ્વરૂપ છે, એની પોતાની પદ્ધતિઓ છે, અને ચેતનાની જે આરોહણની પ્રક્રિયા છે એમાં જે ચક્ર છે આપણા જે દર્શાવેલા છે, આપણને ખબર હશે કે કુંડલિનીને જાગૃત કરવાની વાત જુદા જુદા ચક્રોને જાગૃત કરીને કરવાની હોય છે. એ તંત્રની વાતમાં એક પદ્ધતિ આપણે જાગૃત કરવાની હોય છે. જ્યારે મધર અને શ્રી અરવિંદના યોગમાં રૂપાંતરણની વાત છે. રૂપાંતરણ એટલે પ્રકૃતિના દરેકે દરેક ભાગને તરછોડવાનો નહીં, એને અવગણવાનો નહીં, એનો સ્વીકાર કરવાનો, અને નિમ્નમાં નિમ્ન ભાગનું પણ રૂપાંતર કરવાનું દિવ્ય સ્વરૂપમાં. એટલે એ રીતે જોઈએ તો એક ખૂબ અઘરી વસ્તુ છે. અને શ્રી અરવિંદે કહ્યું છે કે સત્ય તો એ છે કે નથિંગ કેન બી ડન એક્સેપ્ટ થ્રુ ધ ફોર્સ ઓફ ધ મધર. માની શક્તિ વગર કશું થઈ શકતું નથી. આપણે આ વિશે થોડું આગળ સમજવાનો પ્રયત્ન કરીશું. એટલે વેદાંતના જે અનુભૂતિઓ છે એ જ્ઞાન છે તે ઉપરથી આવેલું છે આપણા ઋષિઓને, અને તંત્રમાં પદ્ધતિસર જે વિકસાવેલું છે, અને એમાં જે ચક્રોને જાગૃત કરવાની વાત છે એ શ્રી અરવિંદ અને મધના યોગમાં એ વાતને તંત્રને આપણે જાગૃત નથી કરતા. પરંતુ તફાવત એ છે કે દિવ્ય ચેતનાનું અવરોહણ નીચે તરફ પણ થઈ શકે છે, આપણી ચેતનાના જુદા જુદા સ્વરો, જુદા જુદા સ્તરોમાં, જુદી જુદી ભૂમિકાએ, અને આપણા જે ચક્રો છે એને જાગૃત કરી શકે છે. એટલે કે જો એક બાજુ આરોહણ છે માનવીય અભિપ્સાનું, તો બીજી બાજુ દિવ્ય ચેતનાનું, દિવ્ય કૃપાનું અવરોહણ પણ છે. અને આ જ વસ્તુ પૂર્ણ યોગના કેન્દ્રમાં છે, અને બીજા બધા યોગ જેમ આપણે વાત કરી એના કરતા આ વસ્તુ ખૂબ અલગ પડે છે. હવે શ્રી અરવિંદ અને શ્રી માના પૂર્ણ યોગના આપણે ત્રિવિધ ધ્યેય, ત્રિવિધ લક્ષ્યની વાત કરીએ તો સૌથી પહેલું લક્ષ્ય છે ધ એસેન્ટ ટુ ધ સુપર માઇન્ડ. એટલે કે અતિમનસ, જેમ આપણે કહ્યું કે મનસ અથવા તો મન તો અત્યારે એક સ્તર પર છે, ઉત્ક્રાંતિના એક પગથિયા ઉપર છે. એનાથી આપણે આગળ વધીને અતિમનસ પર સંક્રમણ કરવાનું છે, આરોહણ કરવાનું છે. તો એનું જે ચઢાણ છે એ આપણું પહેલું ધ્યેય છે. અને કઈ રીતે એ કરવું, એ ચઢાણમાં શું છે? તો શ્રી અરવિંદના યોગમાં આપણે સાંખ્ય દર્શનમાં જે અનાસક્ત મુક્તિ છે, બુદ્ધ ધર્મમાં જે નિર્વાણની વાત છે, અને એને કારણે જે એક જાતની શાંતિ મળે છે, સર્વવ્યાપક શાંતિ, એ પણ એનો પણ સ્વીકાર છે. પણ એનાથી આગળ વધી અને સૌથી અઘરો પ્રયાસ છે કે આપણા અસ્તિત્વના અણુએ અણુમાં દિવ્યતાનું
દિવ્યતાનું આગમન થાય, દિવ્યતા વસે અને બધાનું એક સંવાદિત ઐક્ય થાય એવી વસ્તુ છે. અને જ્યારે એ બને ત્યારે અતિમનસ ના આપણા ઉત્ક્રાંતિના આગલા પગથિયે આપણે આગળ વધ્યા ગણાશું. એટલે કે અમુક જ અસ્તિત્વના ભાગને નહીં, પણ સંપૂર્ણ દરેકે દરેક ભાગને દિવ્ય ચેતનાથી પ્રકાશિત કરી અને એને વિકસાવવાની વાત છે. એટલે એના તરફ આરોહણ કરવાની વાત છે. ઇન્ટિગ્રેટેડ being of man into the glories of the supermind. બીજી રીતે આપણે સમજાવીએ તો આપણા પ્રાચીન શાસ્ત્રોમાં કહ્યું છે કે જે આત્મા છે તે એના 5 કોષ છે, એના એ 5 કોષમાં વસેલો છે. મોટા ભાગના મનુષ્યોમાં 3 નીચલા કોષમાં જ એ રહે છે અને એમાં જન્મ અને મૃત્યુની પ્રક્રિયા ચાલુ રહે છે. સૌથી પહેલો તો આપણે જોઈએ જે ભૌતિક અથવા તો અન્નમય કોષ છે, એના પછી પ્રાણમય કોષ છે અને પછી મનોમય કોષ છે. એ 3 કોષોમાં જ આપણું સામાન્ય મનુષ્યનું જીવન ની શરૂઆત અને અંત આવતા હોય છે. વિજ્ઞાનમય કોષ અને એના પછીનું જે આનંદમય કોષ છે, સચ્ચિત આનંદનો કોષ છે, એ તરફની જાગૃતિ થતી નથી. અને શ્રી અરવિંદ અને માતાજી એમ કહે છે કે આપણી પ્રકૃતિ અથવા તો આપણા અસ્તિત્વના અમુક જ અમુક ભાગ સુષુપ્ત રહ્યા હોય તો તમે આ તરફ આગળ વધી શકો નહીં. એટલે દરેકે દરેક ભાગને ચેતનાનું અવતરણ કરાવવાનું છે. આપણે પશુ-માનવમાંથી તો આગળ વધ્યા છે, પરંતુ હજી પણ આપણી જે નીચલી પ્રકૃતિ છે, નિમ્ન પ્રકૃતિ છે, એમાંથી આપણે ઉપર ઉઠવાનું છે. અને જ્યારે આ ઉત્ક્રાંતિના પગથિયા પર આપણે આગળ વધીશું ત્યારે જે સત ચેતના છે અતિમનસની, અને એમાં આપણે જીવી શકીશું. એટલે આ છે આપણું સૌ પ્રથમ ધ્યેય કે આપણે અતિમનસ તરફ આરોહણ કરવાનું છે. એટલે જે આરોહણનો પણ અર્થ એવો છે કે ચેતનાની એક સ્તર કે એક ભૂમિકા ઉપર આપણે આરોહણ કરી અને એ ભૂમિકાના જે પણ ગુણ હોય એમાં આપણે આપણા અસ્તિત્વને સ્થાયી કરવાનું છે. એ આપણે આપણી અંદર આત્મસાત કરવાના છે. અને એના પછીનું બીજું પગથિયું છે. અને આ રીતે એક પછી એક ભૂમિકા ઉપર આગળ વધવાની વાત છે. ત્યારે અતિમનસ તરફ આપણે આરોહણ કરી શકીએ. બીજું ધ્યેય છે કે અતિમનસનું અવતરણ એટલે કે કઈ રીતે એ થઈ શકે, અતિમનસ કઈ રીતે પૃથ્વી ઉપર આવી શકે, કે શું છે. એટલે આ જે વસ્તુ છે એના માટે માતાજી કહે છે કે આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ, શ્રી અરવિંદ પણ એમ કહે છે કે આપણે ગમે એટલો મનુષ્ય તરીકેનો પ્રયત્ન કરીએ આ ઉત્ક્રાંતિના પગથિયા પર ચડવાનો, પણ જ્યાં સુધી દિવ્ય કૃપા ઉપરથી સુપર કોન્શિયન્ટ એટલે કે અતિમનસની અતિમનસની કૃપા આપણા પર જ્યારે ન થઈ હોય ત્યાં સુધી આ આરોહણ પણ એકલા હાથે શક્ય નથી. જો આત્માનો જન્મ થયો પૃથ્વી ઉપર અને એણે અજ્ઞાનતાનું અને એક જાતનું લિમિટેશન એટલે કે એક જાતનું એક નાનકડી સાંકડી પ્રકૃતિમાં વસવાનું એને સ્વીકાર્યું હોય તો ઉપરથી જ્યારે એ અવતરણ થાય ત્યારે એ આત્મા ઉન્નતિ સાધી શકે, દિવ્ય કૃપા થાય ત્યારે એની ઉન્નતિ સાધી શકાય. અને ત્યારે જ જે અદ્વિતીય છે, જેનું કોઈ શબ્દાતીત છે, એની કૃપાથી જ એ આરોપણ થઈ શકે. અને આ જે અવતરણ છે તે જે મર્યાદિત છે એને મર્યાદામાં પૂરેપૂરું પ્રગટ કરે છે. અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ
અસતોમાં સત્ગમય, તમસોમાં જ્યોતિર્ગમય, જે અંધારમય જીવન છે એમાંથી આપણને પ્રકાશમય જ્યોતિમય જીવન તરફ લઈ જાય અને મૃત્યુથી અમરતા ઉપર અમર્ત્ય જીવન તરફ લઈ જાય. આવા વિશાળ અને આવા મહત્તર ધ્યેયની વાત કરવામાં આવી છે. એટલે કે અતિમનસનું અવતરણ, અતિમનસનું અને દિવ્ય કૃપાનું અવતરણ એ એનું બીજું હેતુ છે, બીજું લક્ષ્ય છે. અને જ્યારે અતિમનસનું અવતરણ થશે મનુષ્યમાં, ત્યારે એનું જે મન છે, જે અત્યારે જેમ તેમ એક નાનકડી સાંકડી શાણપણની વૃત્તિમાં જે આમ તેમ અટવાઈ રહ્યું છે અને જિજ્ઞાસુ છે પણ છતાં પણ જેમ તેમ ઠેબા ખાઈ રહ્યો છે, એમાંથી એને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થશે. એટલે કે તમે કારણો આપી અને ચર્ચાઓ કરી અને એ રીતે આગળ વધવા કરતા જે એને અંતર્જ્ઞાન થશે, સીધું અંતર્જ્ઞાન થશે, એને કારણે એનું જે દર્શન હશે તે તદ્દન બદલાઈ જશે. અને આ જે આપણી ફેકલ્ટી છે, આ આપણું જે મનની ફેકલ્ટી છે, એક ઓલમોસ્ટ ખરેખર તો એક વિપરીત રીતે અત્યારે જે છે એના કરતા ઉલટું વિપરીત રીતે દિવ્ય અંતર્જ્ઞાનથી સંપૂર્ણપણે સંચાલિત થશે. મનુષ્યના વિચારો પણ સત્વિચારો હશે, એના જે આઈડિયા આવતા હશે એ પણ સત્યનો જ આવિર્ભાવ કરતા હશે. જ્યારે અતિમનસનું અવતરણ થાય ત્યારે હૃદયમાં પણ આપણા જે ભાવ છે, આપણા જે આવેગો છે, એનું આનંદમય મોજાઓમાં પરિવર્તન થશે. અને આપણી જે ભાવનાઓ છે એ પણ પ્રેમની અને ભક્તિની સતત ભાવનાઓમાં, અને કેવી ભક્તિ ને કેવો પ્રેમ, દરેકમાં પ્રભુને, ઈશ્વરને જોવાની ક્ષમતા કેળવી શકાશે કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ વ્યક્તિમાં. અને એ જ રીતે અતિમનસનું અવતરણ થતા આપણું જે લોઅર નેચર, આપણે કે જે નિમ્ન આપણો પ્રકૃતિ છે, જેમાં આપણને ભૂખ તરસ લાગે છે, આપણે જે રીતે જે નિમ્નના આનંદમાં આપણે મોટા ભાગનું જીવન વ્યતીત કરતા હોઈએ છીએ, તે એને બદલે આપણામાં એક અબાધિત શક્તિનો સંચાર થશે, આનંદનો સંચાર. આ વસ્તુ છે. શરીર પણ અહીંયા રૂપાંતર પામવાની વાત, અહીંયા શરીરના રૂપાંતરની પણ વાત છે અતિમનસમાં, જે શ્રી અરવિંદના અને શ્રીમાના પૂર્ણ યોગને બીજા બધા યોગથી એક જુદો જ રસ્તે લઈ જાય છે, જુદી જ વસ્તુ છે. ત્રીજું ધ્યેય છે મેનિફેસ્ટેશન ઓફ ગોડ, એટલે કે ઈશ્વરનું જળ પ્રકૃતિમાં આવિર્ભાવ પામવું, અવતરણ થવું, પ્રગટીકરણ થવું. એટલે જ્યારે અતિમનસનું અવતરણ થાય, આપણી અભિપ્સા ઉપર પહોંચે, અતિમનસનું અવતરણ નીચે થાય, ત્યારે એ બંને એને કારણે આ ત્રીજો આવિર્ભાવ તો થવાનો જ છે. ખરેખર તો આ જ આપણો એક મુખ્ય ધ્યેય છે. પણ અવતરણ અથવા તો પ્રગટીકરણનો અર્થ એ છે કે અતિમનસનું પ્રગટીકરણ. એટલે આપણે આ જરૂરી છે કે પહેલા અને બીજા ધ્યેયની જે વાત કરી, અભિપ્સાની અને દિવ્ય કૃપાના અવતરણની, એ બંનેને પણ આપણે ધ્યેય તરીકે ગણવા જરૂરી પડે છે. અને આ ત્રિવિધ જે લક્ષ્ય છે શ્રી અરવિંદ અને શ્રી માતાજીના પૂર્ણયોગમાં, આ વસ્તુનું આપણે સૌથી પહેલા સમજવી જોઈએ, આ વસ્તુનો સૌથી પહેલા સ્વીકાર કરવો જોઈએ. એટલે આ વસ્તુ આપણે એટલું કહી શકીએ કે આ કોઈ જાતનું ફક્ત દિવ્યતા કે ઈશ્વર પ્રત્યેનું એક કોઈ જાતનું યોગ નથી. એ આ યોગનો મુખ્ય હેતુ નથી. શ્રી અરવિંદ એમ નથી કહેતા કે આપણી જે અનુભૂતિ થાય ઈશ્વર સાથેની, તે એમની એમ ત્યાં જ રહે, જેને આપણે ફક્ત અવ્યક્તિગત બ્રહ્મ કહી શકીએ કે નિર્ગુણ બ્રહ્મ કહી શકીએ, એ જ આપણું ઊંચામાં ઊંચી અનુભૂતિ નથી. આપણે તો એ અનુભૂતિને ઉતારી અને આપણા શરીર, આપણા પ્રાણ અને આપણા મનસમાં, આપણા મનમાં એનું પ્રગટીકરણ કરવાનું છે અને મનુષ્યમાંથી દિવ્ય મનુષ્ય બનવાનું છે, સુપરમેન જેને આપણે કહી શકીએ. એટલે જે
યુનિયન છે અથવા તો આ જે ઐક્ય છે, જે શાશ્વત બ્રહ્મ સાથેનું, એને આપણે પુરુષોત્તમ પણ કહી શકીએ, એ અતિમનસની ભૂમિકા ઉપર શક્ય છે. અને એનું આ જ આનું આ રહસ્ય છે. આથી ઈશ્વર કે દિવ્યતા જળ તત્વમાં પ્રગટ થઈ શકે. હવે આપણે આ ત્રિવિધ તો જોયા, પણ એના આ યોગ સાધનાના પાયા કયા? ત્રિવિધ પાયા આપણે તરીકે જોઈએ તો સૌથી પહેલી વસ્તુ છે કે જેને આપણે કહીએ કે એક પોકાર, એનો પ્રતિસાદ મળવો, ધ કોલ એન્ડ ધ રિસ્પોન્સ. એટલે આપણે જે પોકાર છે, અભિપ્સા છે, એ તો આપણે કોઈ પણ સાધનામાં જોઈએ એ જરૂરી છે, પણ આપણે કયા કયા પ્રકારના પોકારની કે અભિપ્સાની વાત કરીએ છીએ? આપણા પૂરેપૂરા અસ્તિત્વની અને ઈશ્વર પ્રત્યેની કે પ્રભુ પ્રત્યેની કે દિવ્યતા પ્રત્યેની એક સતત આહવાન, સતત એની અભિપ્સા કરવી, અને એ આપણા મન, પ્રાણ અને શરીરમાં પ્રગટ થાય એવી અભિપ્સા. અને આપણે એમ જોઈએ કે દરેકની એક આધ્યાત્મિક અભિપ્સા તો હોય જ, પણ અહીં જે એ અભિપ્સાને માટે બીજા બધા માર્ગોમાં આપણે અમુક વસ્તુઓને ક્યાં તો દબાવવાની કોશિશ કરતા હોઈએ છીએ કે ક્યાં તો અસ્વીકાર કરીએ છીએ, જે આપણી પ્રકૃતિનો ભાગ છે. દાખલા તરીકે અમુક વખતે આપણે ઉપવાસ કરીએ, કે અમુક આપણે એમ કહીએ કે અમુક વસ્તુઓ જે જે બસ ગુણ ધરાવતી હોય, તમો ગુણ ધરાવતી હોય, એવી વસ્તુઓનો અસ્વીકાર કરવો, એનાથી દૂર રહેવું, અને એ રીતે જ તમે અધ્યાત્મના માર્ગે આગળ વધી શકો. તો અહીંયા એ વાત નથી, કારણ કે આપણે જેમ આગળ કહ્યું એમ આપણે તો પ્રકૃતિના નિમ્નતર સ્તરનું પણ રૂપાંતર કરવાનું છે. એટલે એનું આપણે રિજેક્શન કરવાને બદલે, એને તરછોડીને એને અથવા તો એનો નિરોધ કરવાને બદલે આપણે એને ધીરે ધીરે પ્રકૃતિ એ ભાગમાં દિવ્યતાને અવતરણ કરીને એને દિવ્ય બનાવવાની છે. આ વસ્તુ આ જે આપણે પુકારની વાત કરી, અભિપ્સાની વાત કરી, એમ એ આ પ્રકારની અભિપ્સા હોવી જોઈએ. એટલે આ એક ક્રાંતિકારી વસ્તુ છે. આપણે કઈ રીતે આને આપણે કઈ રીતે આપણા જીવનમાં કઈ રીતે ઉતારી શકીએ આ પ્રકારની આધ્યાત્મિક અભિપ્સાને. જે આપણો પુકાર હોય તે પ્રામાણિક હોય, સત્યનિષ્ઠાપૂર્વકનો હોય અને પૂરેપૂરો સંનિષ્ઠ હોય. એની ખરેખર તો શું છે કે આ પુકાર પણ જે ઉઠે છે આપણા મનમાંથી, શ્રી અરવિંદ એમ કહે છે કે આ દરેકમાં, દરેક જળ તત્વમાં આ ક્યાંક ને ક્યાંક તો છુપાયેલું રહેલું જ છે. ખરેખર તો આ એનું પ્રતિસાદ તરીકે આ પુકાર પણ ઉઠે છે. અને જો કોઈએ શ્રી અરવિંદની સાવિત્રીનું એક પઠન કર્યું હશે તો એનું સાવિત્રીનું સૌથી પહેલું જ પુસ્તક, પહેલો જ ભાગ છે ધ બુક ઓફ ધ બિગિનિંગ્સ. અને એનું પહેલો જ જે ખંડ છે કેન્ટો 1, એમાં છે ધ સિમ્બલ ડોન. એમાં પણ આવા શ્રી અરવિંદે આ વાતથી જ શરૂઆત કરી છે. અને વસ્તુ એ છે કે દિવ્ય જે છે, ઈશ્વર જે છે, એ પ્રકૃતિના જળ તત્વના અંધારમય, તદ્દન અંધારમય, ઇનકોન્શિયન્ટ જેને કહેવાય, જળમાં જળ ભાગમાં પણ છુપાયો હોય છે, અને એ ત્યાં ચમકારો કરે છે, અને જે સત્ય છે એની જે યાદ છે એની યાદ અપાવે છે. અને એને માટે શું અભિપ્સા કરવી જોઈએ. એટલે ખરેખર તો એક જાતનું એમ કહી શકાય કે દિવ્યતાનું પણ એ જાગૃતિ પણ રહેલી જ છે. ઈશ્વરે જ આ પૃથ્વીનું જે રીતે અવતરણ કર્યું, અને ફક્ત પાર્થિવ જીવન એટલે કે પૃથ્વીના ગ્રહ પર જ આ પ્રકારનું આરોહણ શક્ય છે, એમ શ્રી અરવિંદે અને શ્રી માતાજીએ વારંવાર આપણને કહ્યું છે. અને એક ખૂબ મહત્વની વસ્તુ છે કે આપણે આ પૃથ્વી પર છીએ માટે જ આપણે આ કરવા માટે સક્ષમ છીએ. એટલે આ જે સુપ્રીમનો કોલ છે, સુપ્રીમનો પુકાર છે, એક જાતનો રિફ્લેક્સ છે કે યાદ કરો કે તમે શા માટે અહીં જન્મ લીધો હતો, તમારું ધ્યેય શું છે તમારા જન્મનું. અને આ રીતે જ તમે આ રીતે જ તમારામાં જે ચમકાર થાય, આધ્યાત્મિક અભિપ્સા જાગે, અને એને કારણે જ અવતરણ શક્ય બને જળ તત્વમાં. અને જો
સંનિષ્ઠ રીતે આપણે આ પુકાર કર્યો હોય તો આપણને એનો પ્રતિસાદ જરૂર મળે છે. શ્રી અરવિંદના શબ્દોમાં જ ફરીથી કહીએ તો એમ કે રિસ્પોન્સ વિચ ઇઝ અ સીલ એન્ડ સેન્ક્શન ઓફ ધ એકોમ્પ્લિશમેન્ટ ઓફ ધ સોલ્સ મિશન ઇન ઇટ્સ ટેરેસ્ટ્રીયલ એક્ઝિસ્ટન્સ. એટલે કે પૃથ્વીના અસ્તિત્વમાં જે આત્મા આવ્યો છે એનું જે ખરેખર એનું ધ્યેય છે એની પ્રાપ્તિ માટેનું જરૂર તમને પ્રતિસાદ મળે. બીજો ભાગ છે યોગ સાધનાનો શાંતિ અને સમતા. તો શાંતિ અને સમતા એટલે કેવી શાંતિ, કામનેસ, કેવી શાંતિની આપણે વાત કરીએ છીએ. કોઈ પણ પ્રકારનો યોગ, કોઈ પણ સાધના એક અશાંત મને, ઉદ્વેગ મને શક્ય નથી, એટલું તો આપણે જાણીએ છીએ. અને એ આપણું મન જે આખો વખત જુદા જુદા ભાવ, આવેગો, જુદા જુદી ઈચ્છાઓ, કામનાઓ, વાસનાઓ અને એમાં સતતપણે એમથી આ એકથી બીજી બાજુ ઝોલા ખાતું હોય છે, એને શાંત કર્યા વગર તો આપણે સાધના કરવી શકીએ નથી. અને આ યોગમાં તો ખાસ. અને એ શાંતિ, ટ્રાન્ક્વિલિટી, આપણે જેને કહીએ કામ કહીએ, એ આપણા શરૂઆતની સાધના માટે અત્યંત જરૂરી છે. એના માટે આપણે ધ્યાન કરવું, ધ્યાન એટલે આપણે જેને આપણે સાધારણ રીતે ધ્યાન કહીએ છીએ, પણ એકાગ્રતા કરવી અંદર અને આપણું આંતર નિરીક્ષણ કરવું જરૂરી બને છે. શ્રી અરવિંદ એમ કહે છે કે જે આ શાંતિ છે તે એક જાતની નકારાત્મક શાંતિ નહીં, પણ સકારાત્મક શાંતિ. એટલે ફરીથી આપણે કહીએ તો કોઈ પણ જાતનું દબાણ આપીને કે કોઈ પણ જાતનો નિરોધ કરીને એને જે આપણા નીચલા સ્તરોમાંથી સતત એ પ્રકારના બળો આવતા જ હોય છે, એને આપણે દબાવી દઈએ તો એ આપણને શાંતિ થોડીક વાર જો મળે તો પણ એ કાયમી શાંતિ નથી હોતી. એટલે એ ખરેખર તો આ યોગમાં તો જરાય એ શાંતિનો કોઈ જાતનો ઉપયોગ નથી, પણ એક ચેતનાને જગાડી અને એક આધ્યાત્મિક શાંતિને આપણે અંદર વિકસાવવાની છે, જેથી આપણી અંદર ઉતરે અને આપણા સમગ્ર અસ્તિત્વને ભરી દે. હવે શરૂઆતમાં તમે જ્યારે આ સાધના કરો ત્યારે તમને લાગે કે તમારા જે અસ્તિત્વના, તમારા બિંગના જે અમુક ભાગ છે જે પહેલેથી ખુલેલા છે એમાં શાંતિનો આવિર્ભાવ જલ્દી થશે. પણ આપણે હિંમત હાર્યા વગર બીજા બધા ભાગ જે અશાંત છે, જે કદાચ આપણે પણ એના માટે બહુ જાગૃત ના હોઈએ, પણ આપણે એ જાગૃતિ કેળવી અને એમાં એક જાતની આપણી તપશ્ચર્યા છે અથવા તો એક જાતની એક પ્રેક્ટિસ છે, એ કરીને એ ભાગોને પણ જાગૃત કરવાના છે અને એમાં પણ શાંતિનું સ્થાપના કરવાની છે. તો એ સ્થાપના કરીને જ વિશુદ્ધિની ક્રિયા શરૂ થઈ શકે. આપણા સમગ્ર અસ્તિત્વના દરેક ભાગને વિશુદ્ધિની પ્રક્રિયા થઈ શકે. અને જ્યારે બને ત્યારે આપણામાં એક જાતની વિસ્તૃતતા, વિશાળતાનો આપણને અનુભવ થાય. વિશાળતા એટલે એવી વિશાળતા કે જેમાં તમે દરેકમાં દિવ્યતા જુઓ, ઈશ્વરનું અસ્તિત્વ જુઓ, અથવા તો એક જાતના દિવ્ય ઐક્યનો અનુભવ કરો, જેને આપણે વનનેસ કહી શકીએ. એ ભાવ આપણે ધીરે ધીરે કેળવવાનો છે. મનમાં શાંતિ, હૃદયમાં ભાવોની શાંતિ, અને જે પણ આપણે રોજના કર્મો કરીએ છીએ એમાં પણ એક જાતની શાંતિ લાવવાનો, શાંતિમય રીતે આપણા શરીરના કોષે કોષમાં શાંતિને સ્થાપિત કરવાની વસ્તુ અહીંયા કરવામાં આવી છે. અને એ શ્રી અરવિંદ અને શ્રી માના અતિમનસ ની જે રૂપાંતરની ક્રિયા છે એનું એક અનિવાર્ય અંગ છે. અને બીજી વાત સમતા. તો સમતા અને શાંતિ તો સાથે ને સાથે જ રહે છે એમ કહી શકાય. સમતા એટલે શું કે તમારું મન, તમારો પ્રાણ એક જાતની કોઈ પણ રીતે ચલાયમાન ન થઈ શકે એવી શાંતિમાં રહે. કંઈક બહાર જે બની રહ્યું છે, તમારી આસપાસ જે બની રહ્યું છે, એનાથી તમે જરાય વિચલિત ન થાવ અને તમને શું કહેવામાં આવી રહ્યું છે
પણ તમે એને એક સીધી રીતે જુઓ અને એ વસ્તુ બહારથી આવી રહી છે, તમારી અંદર જે શાંતિ છે અથવા તમારું અંદરનું જે ચૈત્ય પુરુષ છે અથવા તો અંતરાત્મા છે એ કોઈ પણ રીતે એનાથી એને અસર ના થવી જોઈએ. એ રીતની આપણે પ્રેક્ટિસથી એ રીતનો આપણે વિકાસ સાધવાનો છે. અને આના ઉપર આપણે એક જાતનું પ્રભુત્વ મેળવવાનું છે આપણા પ્રાણિક મુવમેન્ટ્સ પર, એટલે કે આપણા રોજના આપણામાં જે રજોગુણ છે જેને કારણે આપણે બધી પ્રવૃત્તિઓ કરી શકીએ, એટલે રજસ ઉપર પણ આપણે વિજય મેળવવાનો છે, આપણા ભાવો ઉપર વિજય મેળવવાનો છે. એક વસ્તુ અહીંયા કહી શકાય કે માતાજી હંમેશા કહ્યું હતું કે જ્યારે તમને કોઈક એવું કંઈક બને કે કોઈ વ્યક્તિ પર કે કોઈ વાત ઉપર જ્યારે તમને ક્રોધ હોય કે કોઈક એવી કોઈ વસ્તુ આપણે જાણીએ છીએ કે તદ્દન જ ન ગમતી હોય, ત્યારે એ વિચારો કે આ વસ્તુ તમારામાં ક્યાંક ને ક્યાંક રહેલી છે. આપણને કદાચ એનું જ્ઞાન ન હોય, પણ સામેવાળી વ્યક્તિ જે પ્રગટ કરે છે એ કદાચ આપણામાં ક્યાંક સુષુપ્ત રીતે, કદાચ આપણે એનાથી અજ્ઞાત હોઈએ, પણ ઓછી વધતી માત્રામાં પણ એ વસ્તુ આપણામાં છે. એટલે જ્યારે આપણે એ વસ્તુ તરફ આ રીતે સભાન બનીએ, ત્યારે આપણો જે બીજા આવેગો હોય છે કે એમાં આપણે એના પર આપણે કોઈ એક જાતનું નિયમન કેળવી શકીએ. કારણ કે આપણે એમ કહેવાય છે કે આપણે સ્ટેપિંગ બેક, એટલે કે આપણે ત્યાં ઊભા રહી જઈએ છીએ અને ત્યાં કંઈક પણ સામે પ્રતિભાવ આપવાને બદલે આપણે એક જાતનું અંદરથી આત્મપરીક્ષણ કરીએ છીએ કે કદાચ આવું હું પણ કરી શક્યો હોત કે કરી શકી હોત, તો આ શું છે, આ સામેવાળી વ્યક્તિ કે સામે જે પ્રસંગ બન્યો છે શા માટે આ થઈ રહ્યું છે. એટલે એક ક્ષમતાની આ વાત છે. એટલે આ રીતે જોઈએ તો ક્ષમતા કેળવ્યા પછી, અનુભવમાં રસાયા પછી આપણે દિવ્યતાને, ઈશ્વરને દરેક ઠેકાણે, દરેક વસ્તુઓમાં, દરેક મનુષ્યોમાં, દરેક મનુષ્ય જ નહીં પણ દરેક પ્રાણી, વૃક્ષ, ફૂલો, દરેક ઠેકાણે તમે દિવ્યતાનો અનુભવ તમે જોઈ શકો છો. એ જે ભાવ છે એ આપણે કેળવવાનો છે. એટલે અગેન શ્રી અરવિંદના શબ્દોમાં કહીએ તો one comes to see and feel the one being gleaming from behind the mask of every form. દરેકે દરેક તમે જે રૂપ જુઓ છો એ તો એક જાતનો અંચળો છે, એની પાછળ જે દિવ્યતા રહેલી છે એ આપણે જોવાની છે અને એનું આપણે દર્શન થાય છે. ભલે એ ઋષિ હોય કે પાપી હોય, રાજા હોય કે રંક હોય, માણસ હોય, પશુ હોય, વૃક્ષ હોય, કંઈ પણ હોય. એટલે આ કામ અને ઇક્વાલિટી એટલે કે શાંતિ અને સમતાની વાત આપણે કરી. હવે જ્યારે આ આપણામાં સ્થાપિત થાય ત્યારે આપણને એક જાતનું સચ્ચિદાનંદ આનંદની કોઈ આનંદ જે બાઉન્ડલેસ છે, જે આનંદમાં કોઈ અંત જ નથી, અંતહીન આનંદ અને એક જાતની એક વિધાયક સકારાત્મક ક્ષમતાનો આપણામાં વસવાટ થાય. આ યોગ સાધનાનો બીજો પાયો છે. ત્રીજો પાયો છે શરણ અથવા સમર્પણ, સરેન્ડર. તો દરેક યોગમાં આ જે શરણાગતિ કે સમર્પણની વાત છે એ અમુક રીતે એની પદ્ધતિ હોય છે. એક કે તમે પોતાનો અંગત પ્રયત્ન કરો, તપશ્ચર્યા કરો, અને બીજું કે તપશ્ચર્યામાં તમને દિવ્ય ભગવતી કૃપાનું પણ મળે, એનાથી એ તપશ્ચર્યા તમારી વધારે ફળીભૂત થાય. અને એ ત્રીજું કે એ કૃપા, દિવ્ય કૃપા અને દિવ્ય શક્તિ સીધું તમારામાં સંચાર થાય છે, જે જ તમારું કાર્ય આગળ ધપાવે. એટલે પૂર્ણ યોગમાં શ્રી અરવિંદ આજે ત્રીજી વાત આપણે કરી કે દિવ્ય કૃપાનું અવતરણ અને શક્તિનું અવતરણ આપણામાં કઈ રીતે કરવું, એ રીતનું સમર્પણની વાત છે, એ રીતની શરણની વાત છે. આપણે આપણા પોતાના પ્રયત્નથી કરીએ, યોગ પ્રયાસ કરીએ, તપશ્ચર્યા કરીએ તો વિશુદ્ધિકરણની પ્રક્રિયામાં વર્ષો તો શું પણ અનેક જિંદગીઓ સુધી તમે કરી શકો, અને છતાં પણ ભટકવાનો, ખોવાઈ જવાનો જિજ્ઞાસુને, મુમુક્ષુને એ ભય રહેલો જ છે. એટલે શરણાગતિ એટલે આપણું જે બધું છે, આપણું સર્વસ્વ પ્રભુ અર્પણ કરવું.
આપણું જે બધું જ છે, આપણી પાસે બધું જ છે, એ આપણા વિચારો છે, આપણી ઈચ્છાઓ, આપણી કામનાઓ છે, આપણી વાસનાઓ છે, આપણી આદતો છે, એ બધાને જ આપણે ઈશ્વર તરફ અભિમુખ કરવા અને એની જગ્યાએ જે દિવ્ય સત્ય છે એને આપણામાં પ્રસ્થાપિત કરવું. હવે શેરવિંદે કહ્યું છે, ગીવ ઓલ યુ આર, ઓલ યુ હેવ. નથિંગ મોર ઇઝ આસ્ક્ડ ઓફ યુ, બટ ઓલ્સો નથિંગ લેસ. સોરી, આ મધરે કહ્યું છે, ગીવ ઓલ યુ આર, ઓલ યુ હેવ, નથિંગ મોર ઇઝ આસ્ક્ડ ઓફ યુ, બટ ઓલ્સો નથિંગ લેસ. એટલે આ જે શરણ છે તે અંદરથી આવે છે અને આપણા મન જ્યારે ઈશ્વર પ્રત્યે અભિમુખ થયું હોય અને ખુલ્લું હોય, આપણા પ્રાણ, આપણું શરીર એ બધું જ અભિમુખ થયું હોય શ્રી માતાજી પરત્વે, ત્યારે જ આ શક્ય બને છે. જેથી કરીને આપણા આ જે ભાગો છે એ એમને પોતાનામાં સ્વીકારી અને એનું નવસર્જન કરે છે એક સાચા સ્વરૂપમાં, જે દિવ્યનું જ એક ભાગ છે. એટલે આ જે સમર્પણ છે, આપણે જે વાત કરી, એ પણ એક જાતનું સમર્પણ. એટલે એમ નહીં કે આપણે ઘણી વાર આપણામાં એમ કહીએ છીએ, ઈશ્વર ઈચ્છા ભલી હશે, ભગવાન જે કરે તે સાચું, અને જેમ થાય એમ થવા દેવું, કારણ કે ભગવાનની ઈચ્છા હતી. તો એ પ્રકારનું પેસિવ અથવા તો નકારાત્મક સમર્પણ કે શરણની અહીં વાત નથી. આપણે એક ખૂબ એક વસ્તુમાં શરણ કરવાની છે. કઈ રીતે કે આપણું દરેક હલનચલન હોય, આપણે દિવ્યને, ઈશ્વરને, શ્રી માતાજીને યાદ કરી, એમને સમર્પણ કરી, એમને યાદ કરીને એ આગળ કરીએ. અને એ કોઈ પણ વસ્તુ હોઈ શકે, આપણા વિચારો હોઈ શકે, આપણી સાધારણ ક્રિયાઓ છે, દરેકે દરેક ક્રિયા. તમે કોઈ જ્યારે ભોજન કરો છો ત્યારે આ માતાજીને અર્પણ કરીને ભોજન કરો છો, એમને જ આ ભોજન આપો છો. આ રીતનું જે તમે કામ કરો છો એ પણ શ્રીમાને સમર્પિત છે. એટલે આ રીતનું જ્યારે આપણું વલણ બને, ત્યારે આપોઆપ જ જે પેલી આસક્તિ હોય છે, જે કામના હોય છે, એ પણ ધીરે ધીરે પાતળી પડતી જાય, મંદ પડતી જાય અને આખરે આપણામાંથી એ નીકળી જાય. એટલે આ વસ્તુની, આ શરણાગતિની આ રીતની વાત છે. અને બીજું શ્રીમાં કહે છે કે આપણું જે ચરિત્ર છે, આપ જે રીતના તમે છો એનું જ સમર્પણ કરવાનું, એનું શરણ માને સોંપવાનું સૌથી વધારે જરૂરી છે. તમારા પોતાની પ્રકૃતિનું જ તમે જો ના સોંપો તો પછી એ કઈ રીતે બદલાઈ શકે. એટલે આ શરણની વાત છે, સમર્પણની વાત છે. અને એક ફરીથી શબ્દોમાં કહીએ તો, remember that the divine has the power to change anything and everything. If you give all you are, all you do, in order to acquire perfection, you'll feel support is there, always guiding. તમને જરૂર મળે છે. જ્યારે જો મુશ્કેલી આવે તો એની સામે યુદ્ધ કરવાને બદલે તમે કરો, પણ શ્રી માને સોંપી અને એમનું જે તમને એમની આજ્ઞા પ્રમાણે અથવા તો એમના તરફથી તમને જે અંતર્જ્ઞાન થાય એને અનુસરીને તમે કામ કરો, તો એ તમારું કામ જરૂર આગળ શ્રીમાં વધારશે જ. અને બીજી ખૂબ મહત્વની વસ્તુ છે કે શરણાગતિ દરેકને, કોઈને પણ નથી, પણ સૌથી ઉચ્ચતમ એટલે જ્યારે તમે શ્રીમાં કે શ્રી અરવિંદના યોગનો સ્વીકાર કરો છો, ત્યારે આપણું ચૈત્ય પુરુષ અથવા તો અંતરાત્માનું પૂરેપૂરું સમર્પણ એમને જ હોવું જોઈએ, ફક્ત એમને જ. અને એ શ્રદ્ધાથી થઈ શકે છે. અને પછી તમને એના આગળ અનુભૂતિઓ પણ થઈ શકે છે. એટલે પૂર્ણ યોગ માટે પૂર્ણ શરણ, પૂર્ણ સમર્પણની આવશ્યકતા છે. અને એક બીજી રીતે વાત કરીએ કે તપશ્ચર્યાનો જે રસ્તો છે એ ખૂબ અઘરો છે, ખૂબ વિકટ છે. જે તમે તમારી જાતે જ કરવા જાઓ તો તમારી પોતાની શક્તિથી તમે આરોહણ કરી શકો અને તમારી શક્તિના પ્રમાણમાં તમે આરોહણ ભલે કરો, પણ પડવાનો હંમેશા ભય રહેલો છે. અને એકવાર પડ્યા પછી તમે ઊંડાણ ખીણમાં પડી શકો છો અને એની પછી એમાંથી ઉપર આવવાનું ઘણીવાર અશક્ય બની જાય છે. એટલે બીજી રીતે આપણે કહીએ તો રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે કે તમે ક્યાં તો બાળ વાનરનો રસ્તો લઈ શકો છો, અથવા તો એક બિલાડીનું બાળ છે, બિલાડીનું બચ્ચું છે, એનો રસ્તો લઈ શકો છો. હવે જ્યારે વાનર બાળ છે ત્યારે એ એની માને
એવી રીતે પકડી રાખે છે કે એ બરાબર ચસોચસ પકડી રાખે છે અને માં એને બધે જ લઈ જાય છે. એને બરાબર એને પકડી રાખવું પડે છે, નહીં તો જો એની પકડ ઢીલી પડી જાય તો એ પડી શકે છે. બિલાડીનું બચ્ચું શું કરે છે? એ માને પકડતી નથી, ચસોચસ પકડી રાખતી નથી. બા એને પકડે છે, માએ જ એને પકડેલી હોય છે અને એને કોઈ જાતનો ભય નથી હોતો. એને એ જાણે છે કે કંઈ પણ થાય તો લેટ ધ મધર ડુ ઇટ. માં જે કરશે તે એને તો ખાલી માં એટલો પુકાર કરવાનો છે. એટલે આપણે હવે ખબર પડે કે અત્યારે આપણે એમ જાણી શકીએ કે આ પૂર્ણયોગ છે એની આ શ્રીમાં કોણ છે? આ પૂર્ણયોગના એકમાત્ર સુકાની શ્રીમાં છે અને સૌથી વધુ કઈ રીતે એમને આપણે સમર્પણ કરી શકીએ છીએ એમના રૂપાંતરિત પ્રેમમાં. એટલે આ વસ્તુ આપણે કરી અને મધરના પણ 3 શ્રીમાના પણ 3 સ્વરૂપ છે. મને લાગે છે કે આપણે સમયને અભાવે એની વિગતવાર વાત અત્યારે નહીં શકીએ. હા, સોરી, કેટલો સમય છે કોકિલાબેન? બસ હવે બે પાછું. હા, તો શ્રી માના જે 3 સ્વરૂપ છે, એક તો જે છે જે આપણે ટ્રાન્સેન્ડન્ટ કહીએ. ટ્રાન્સેન્ડન્ટ એટલે કે અથવા તો સર્વવ્યાપક. આપણે આપણા શાસ્ત્રોમાં પણ જોઈશું કે વેદમાં પણ જોઈશું કે પુરાણોમાં તો જ્યારે એક વસ્તુ કરવામાં છે કે જે પુરુષોત્તમ છે, જે એક નિદ્રામાં સૂતેલા છે અને એની સાથેની જે શક્તિ છે એમની અંદર જ છે. એમાં શક્તિ છે અથવા તો પરા સંવેદ, જેને તંત્ર શાસ્ત્રમાં કહેવામાં આવી છે, એ એક જાતની એમના પુરુષ સાથે પુરુષોત્તમ સાથે એક શાશ્વત સ્વરૂપમાં છે. આપણે એને એમ પણ ના કહી શકીએ કે આપણે એને મધર તરીકે ઓળખાવાનું પણ એ રીતે ના કહીએ, કારણ કે એ તો એના પછીનો સ્ટેજ છે. એટલે એક આ સ્વરૂપ છે સર્વવ્યાપક ગુણાતીત સ્વરૂપ. બીજું સ્વરૂપ છે વિશ્વ સ્વરૂપ અને એ મહાશક્તિ છે. એ બધી જે દુનિયાઓ છે, વિશ્વ છે, એનાથી ઉપરની શક્તિ છે અને એ દુનિયાઓના જુદા જુદા ભાગોનું પોતાની શક્તિથી સંચાલન કરી રહી છે. કઈ રીતે એમાં ચેતનાનું અવતરણ કરવું એની વાત છે. પોતાના જુદા જુદા એમેનેશન્સ એટલે કે પોતાના જુદા 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 રૂપ દ્વારા એ છે વિશ્વવ્યાપી સ્વરૂપ. પણ જે ત્રીજું સ્વરૂપ છે, જે ને આપણે કહીએ કે ઇન્ડિવિજ્યુઅલ અથવા તો અવતાર સ્વરૂપ અથવા તો માનવીય સ્વરૂપ, એ આપણા માટે ખરેખર જરૂરી છે. અને એ અવતાર સ્વરૂપ છે જેમાં શ્રીમાં પોતાના માનવીય સ્વરૂપમાં આપણને પોતાના ભણી આકર્ષિત કરે છે. આપણી જેમ જ એમની મર્યાદા માનવીય સ્વરૂપમાં જોવાથી આપણી મર્યાદાઓને આપણે ખૂબ સીધી રીતે એમની સમક્ષ ખુલ્લી કરી શકીએ છીએ અને એમનું શક્તિ આપણે ગ્રહણ કરી શકીએ છીએ. એટલે આ જે દિવ્ય ભગવતી સ્વરૂપ છે, જેમાં એમના ગુણાતીત સ્વરૂપ અને વિશ્વ સ્વરૂપ બંને હોવા છતાં પણ એમને આપણે માનવીય સ્વરૂપમાં જોઈ શકીએ છીએ. એ સ્વરૂપથી આપણે આ પૂર્ણ યોગમાં આગળ વધી શકીએ. The individual embodiment of the mother. અને આ પૂર્ણ યોગમાં ચાલવા માટે, પૂર્ણ યોગના રસ્તા ઉપર, પૂર્ણ યોગના માર્ગ પર જેથી આપણે એમ કહી શકીએ કે આ પૂર્ણયોગના સુકાની, પૂર્ણયોગના એકમાત્ર સુકાની છે એ તો શ્રી માતાજી જ છે. અને છેલ્લે હું શ્રી અરવિંદના સાવિત્રીના જ થોડી પંક્તિઓ દ્વારા આપણા વાર્તાલાપનું સમાપન કરીશ કે divine has to put on humanity in order that the human being may rise to the divine. દિવ્ય સ્વરૂપે પણ મનુષ્યતાનો અંચળો ઓળવો પડે છે. અને આ વાત સાવિત્રીમાં કઈ રીતે કહેવામાં આવી છે? The formless and the formed were joined in her. Alone her hands can change time's dragon ways. Hers is the mystery the night conceals. The spirits
alchemist energy is hers. She is the golden bridge, the wonderful fire, the luminous heart of the unknown is she, a power of silence in the depths of God. She is the force, the inevitable word, the magnet of our difficult ascent, the sun from which we kindle all our suns. All nature dumbly calls to her alone to heal with her feet the aching throb of life and break the seals on the dim soul of men and kindle her fire in the closed heart of things. શ્રી માં એ જ એક ચુંબક છે, એ એક સોનેરી સેતુ છે, આપણને મનસમાંથી અતિ મનસ તરફ લઈ જવાની, ઉત્ક્રાંતિના માર્ગે આપણું પ્રયાણ આગળ ધપાવવાની. આ સાથે જ હું સમાપન કરીશ. કદાચ મેં થોડો વધુ સમય લીધો હશે તો ક્ષમા પ્રાર્થી અને સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સુષ્માબેન, વિષય જરા ગૂઢ અને ગાઢ છે, પણ ખૂબ જ તમારી સરળ ભાષા દ્વારા ખૂબ સરસ રીતે સમજાવ્યું. હવે આજે કૌશલભાઈ ચોકસીની જે કઈ પ્રશ્ન છે આપણે જાણીએ. નમસ્કાર, મારે બરાબર સંભળાય છે ને? હા, હાજી. તો બહુ સરસ તમે પૂર્ણયોગાનો ખૂબ જ સુંદર પરિચય આપ્યો. તો મારા બે ક્વેશ્ચન છે, એક ટેકનિકલ છે અને એક પ્રેક્ટિકલ છે. ટેકનિકલ ક્વેશ્ચનમાં કે પૂર્ણયોગ આપણે જો કન્ક્લુડ કરીએ અત્યારે તમે જે કીધું એ પ્રમાણે, તો એમ કે એક પાથ છે કે જે અદ્વૈત વેદનો નોન ડ્યુઅલિઝમ વનનેસ પહોંચવાનો છે તો એક પાથ પૂર્ણયોગ કહી શકાય. હવે એટલે અલ્ટિમેટ ગોલ જે છે આપણો હ્યુમનો કે આત્મ સાક્ષાત્કાર કે સેલ્ફ રિયલાઇઝેશન, એ આપણો અલ્ટિમેટ ગોલ છે. આપણે એક પૂર્ણયોગા તમે બહુ સરસ સમજાવ્યું. બીજો એક કન્સેપ્ટ જે છે કે ચિદાકાશા ધારણા, રાઈટ, ચિદાકાશા ધારણા કે ઇનર સ્પેસમાં પહોંચવું. એટલે આ બેમાં તફાવત શું છે આ બેની અંદર? કારણ કે આપણે ઘણા બધા પાથ આપણે બધી રીતે જવું છે તે એક જ જગ્યાએ, વિચ ઇઝ ધ સેલ્ફ રિયલાઇઝેશન. તો ચિદાકાશા ધારણા, ચિદાકાશા અથવા તો પૂર્ણયોગા કેન લીડ ટુ ચિદાકાશા, ઓર કે બંનેનું કોઈ ઓવરલેપ છે કે કેવી રીતનું? એટલે મેં કહ્યું કે આ ટેકનિકલ ક્વેશ્ચન છે. પણ કૌશલભાઈ, તમે ખરેખર સરસ પ્રશ્ન ઉઠાવ્યો, અને જે મેં કહ્યું શરૂઆતમાં, એ ફરક પૂર્ણયોગ અને બીજા બધા માર્ગમાં આ જ છે કે ફક્ત આત્મ સાક્ષાત્કાર એ જ પૂર્ણયોગનું ધ્યેય નથી. પૂર્ણયોગનું ધ્યેય તો એનાથી આગળ વધીને ઉત્ક્રાંતિના પગથી આગળ વધવાનું છે. એટલે એક ખરેખર જુદી વસ્તુ છે આ. અને તમે આમાં જોશો કે તમે એને ડાર્વિનની સિદ્ધાંતની કસોટીની એરણે ચડાવશો કે તમે ફિઝિક્સની દ્રષ્ટિએ જોશો, ભૌતિકશાસ્ત્રની, પણ આપણે એ બધાને જ લઈ સમાવી અને આપણે આગળ વધીએ છીએ. આપણે અત્યારે મનુષ્યનું જે અત્યારનું આપણું સ્વરૂપ છે તે પૂર્ણ નથી, અને એના આપણે અતિમનસ તરફ આગળ વધવાનું છે. ફરક તો આ છે. એટલે આત્મ સાક્ષાત્કારની વાત તો બધા ઘણા બધા માર્ગોમાં આવે જ છે, અને આ શ્રી અરવિંદનો અને શ્રી માતાજીનો યોગ અહીં જ જુદો પડે છે. અને એના માટે જ જે તંત્ર અને વેદ અને વેદાંતનું જે સમન્વય કરી અને એમાંથી પણ અમુક જ લઈ અને એની નવી પદ્ધતિ જે બંને સાથે કઈ રીતે વિકસાવી, અને એ વિકસાવી એ પણ એમના પોતાના આંતરિક અનુભૂતિઓ કરી. એમને તો બંનેને થઈ જ ચૂક્યું હતું, એ બંને અતિમનસમાં જ હતા, પણ એમને આ પૃથ્વી ઉપર અતિમનસનું અવતરણ આપણામાં, એમનો હેતુ આ પૃથ્વી ઉપર લાવવાનો હતો. અને એ જ રીતે આ પૂર્ણયોગ અનન્ય છે, જુદો છે. એટલે આ વસ્તુ આપણે ખાસ વસ્તુ સમજવાની કે આપણે જ્યારે મહાશ્રી અરવિંદની વાત કરીએ ત્યારે ધીસ ઇઝ ધ મેજર ડિફરન્સ ઇન ધ ઇન્ટિગ્રલ યોગા એઝ અપોઝ ટુ ઓલ અધર પાર્ટ્સ. બરાબર, થેન્ક યુ. હવે બીજો પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે કે આપણે પાસે આટલું બધું મહાન અને ડીપ અને એનું નોલેજ છે, પ્રોસેસ છે, મેથડ્સ છે, રાઈટ, તો પછી હાથરસ જેવી જગ્યાએ 123 પીપલ ડાયડ, જે પેલા બાબા, એટલે બાબાઓ બધા હોય છે. હમણાં એક વચ્ચે 2 મહિના પહેલા સ્ટેમ્પેડ થયું, એક પેલો બાબા કરીને છે યુપીમાં, 123 માણસો મરી ગયા એમાં, રાઈટ. એટલે આપણે ત્યાં શું છે કે દરેક ગામની અંદર એક મંદિર અને એક બાબા તો હોય જ છે, આશ્રમ. તો આપણે આને કેવી રીતે પ્રચાર લઈ શકીએ? મારે કોઝિસમાં અને ઇફેક્ટમાં નથી જવું કે ફ્રસ્ટ્રેશન બી નથી. મને એમ છે કે આપણે આ ફિલોસોફી આદિવાસી સુધી, ઓબીસી સુધી, બધે બાજુ તમે કેવી રીતે પ્રચાર કરી શકો? 150
1.4 billion people can accept even 5% of what we are talking, it can change the trajectory of the humanity, right? કે આપણે આજે આખોનું જે ઊંડાણ છે તો આને કેવી રીતે પ્રચાર કરી શકાય, આને કેવી રીતે લઈ જઈ શકાય? કારણ કે આ તો આખા અરબિંદોનો જે ઇનર યોગા છે એ ઇંગ્લિશ અને આઈ થિંક ફ્રેન્ચમાં છે, રાઈટ, મેજર, બટ ઇટ હેઝ ટુ બી ટ્રાન્સલેટેડ ટુ મેની લેંગ્વેજ, ઇટ હેઝ ટુ ગો બિયોન્ડ લેંગ્વેજીસ, કારણ કે કેટલું ઊંડાણ છે આની અંદર, તો એને કેવી રીતે લઈ જઈ શકાય? આને માટે એક બહુ તમે સવાલ પૂછો એ આપણે સાધારણ રીતે નથી, કારણ કે આપણે ફક્ત બૌદ્ધિક રીતે આ વસ્તુને આપણે એ બૌદ્ધિક એરણ તરફ આપણે એને ચકાસીએ છીએ, પણ હકીકત તો એ છે કે આપણે પણ આજે વાત કરીએ કદાચ માનસિક સ્તર પર જ વાત કરી, કારણ કે આપણે તો એ જ સ્તર જાણીએ છીએ, મનનું સ્તર, એનાથી વધારે આપણે જાણતા નથી. ભાષાથી બધાથી આ વસ્તુ પર છે. અને શ્રીમાન શ્રી અરવિંદે અનેક વખત એમ કહ્યું છે કે આપણે આજે બધું થઈ રહ્યું છે, જે અનેક જાતનું, આ એક તમે વાત કરી એવું અનેક કેટલીય ઘટનાઓ, દુર્ઘટનાઓ સતત આ પૃથ્વી ઉપર બની રહી છે, પણ જે પૂર્ણયોગની જે વાત આપણે કરી એનું જે આચરણ કરવાનું છે એ દરેક વ્યક્તિએ પોતે, અને આચરણની વસ્તુ છે, અને એના માટે જે દિવ્ય સંસ્પર્શ જો થયો કે અથવા તો કોઈ પણ રીતે તમે એના સંસર્ગમાં જો આવ્યા તો તમને એનો મોહ લાગ્યા વગર એ વસ્તુ તમને નહીં છોડે. પછી એ ગોલ્ડન ચેઇન જેવી વસ્તુ છે કે તમે એ સોનેરી શૃંખલામાં તમે બંધાઈ જશો, અને આપણે દરેક વ્યક્તિએ પોતે બદલવાનું છે. આમાં આપણે આ વસ્તુ ફેલાવવાની વાત જ નથી કે આ યોગને આપણે કઈ રીતે ફેલાવીએ, કોઈ એક બીજા કોઈ પણ ધર્મ કે બીજા માર્ગ કરતા આ વસ્તુ આપણે નથી કહેતા બધા જ પૂર્ણ યોગ કરો, એ પણ આપણે નથી. આપણે દરેકે પોતે, કારણ કે જે પ્રક્રિયા મેં થોડુંક વર્ણન કરવું એ ખૂબ અઘરી છે, અને એમાં તમે પૂરેપૂરા સનિષ્ઠાથી ન જોડાવ તો તમે, અને જ્યારે તમે એક વ્યક્તિ પણ એ પ્રક્રિયામાંથી થોડી પણ પસાર થશે ત્યારે એમાં જે પરિવર્તન એ વ્યક્તિ આવશે એના આંદોલનો એની આજુબાજુ ફેલાતા હોય છે. એટલું જ આપણે કરવાનું છે, અને તે પણ મા ભગવતીની કૃપાથી જ. એટલે આ વસ્તુ આપણે રાખવાની છે. જે વિશ્વમાં બની રહ્યું છે એની ચિંતા એક મનુષ્ય તરીકે આપણે કરવાની નથી. એ જે થઈ રહ્યું છે એમાં આપણે આપણી રીતે આ જ ફાળો આપવાનો છે, એમ શ્રી અરવિંદ અને શ્રી માએ અનેક વખત કહ્યું છે. કારણ કે આ ખૂબ અઘરી વસ્તુ છે, અને આપણે એ કરી શકીએ તો આપણે આપણા આરોહણ આપણું જેટલું થઈ શકે એનાથી પરોક્ષ રીતે જે મદદ મળે છે એ કદાચ આપણે ન અનુભવી, આપણે ન પણ ખબર પડી શકે, પણ એ બની રહ્યું છે. એમ I can just say that. Okay, thank you very much. Thank you. Thank you. ખૂબ સરસ. સુષ્માબેન, એક બે પ્રશ્ન છે, પણ આપણે પછી તમને વખત છે ને, આપણે 10-15 મિનિટનો, કારણ કે અત્યારે અમારે આપણો આમ ટાઈમ થયો છે ને, એટલે પહેલા હું પૂર્ણાહુતિ તરફ જાઉં છું, અને પછી આપણે 10 મિનિટ રહીને 2-3 જણને પ્રશ્ન છે આપણે કરી લઈએ છીએ. ઓકે સુષ્માબેન? થઈ ગયા. હેલો. સુષ્માબેનનું આજનું જે પ્રવચન છે એ ખૂબ દૂર છતાં સરળ અને ખૂબ સરસ રીતે આપણે સમજી શકીએ. સરસ રીતે આજનું આપણું જે પ્રવચન થયું ખૂબ સરસ. છેલ્લે હું એટલું કહીશ કે આરોહણ બહુ અઘરું છે, અતિ મનસ્તરણ બહુ જ અઘરું છે. સાંભળીને એવું થાય કે આપણે કરવા જેવું, આપણે ખૂબ 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 પ્રયત્ન કરવો પડે એ આરોહણ માટે, અને પછી અતિ મનસમાંથી અવતરણ. એટલે આ બે વસ્તુને પામવા માટે કદાચ એક જિંદગી ઓછી પડે એવું લાગે છે. એટલે ખૂબ સરસ. જ્યારે મા ભગવતીની કૃપા હોય ત્યારે, કારણ કે આપણે અઘરું લાગતું નથી ને, કારણ કે આપણી પ્રકૃતિ પ્રમાણે જ આપણને માર્ગદર્શન મળતું જાય છે. એટલે એ જે પરમ કૃપાની જે વાત કરી, હું અહીંયા ફક્ત આ બતાવું તમને, આ શ્રી અરવિંદનું આ પ્રતીક છે. આપણે જોયું છે ને કે બે ત્રિકોણ છે, એક ત્રિકોણનું આ શિખર છે અને બીજું ત્રિકોણનું નીચેનું શિખર છે. એટલે આ આપણું છે, આપણી પ્રકૃતિ જે અભિપ્સા ઉપર જઈ રહી છે, આપણી માઇન્ડ, લાઈફ અને બોડી, એ શરીર, પ્રાણ અને મન એ ઉપર તરફ અભિપ્સા કરી રહ્યું છે.
પણ આ નીચે જે સત ચિત્ત અને આનંદનું અવતરણ થઈ રહ્યું છે, આ પ્રતીકનો અર્થ છે. અને વચ્ચે છે જે કમળ છે, તે જ જે સંપૂર્ણ અતિમનસનો અવતાર, અને જે પાણી કમળ જે પાણીમાં છે તે એ ન્યૂ ક્રિએશન, નવ સર્જન ની વસ્તુ છે. આ શ્રી અરવિંદનું પ્રતીક છે. એટલે જે અવતરણ છે, અવતરણ એટલું જ જરૂરી છે. આપણી અભિપ્સાનો સાથ, અને એના માટે જે પેલી વિશુદ્ધિની આજે થોડી ઘણી વાત કરી, એ જરૂરી છે. આપણે એ પરિવર્તન, જેમ જગદીશભાઈએ કહ્યું એમ, જરૂર કરી શકીએ. ખૂબ સરસ. બહુ બધા સવાલ છે. હવે એક દિવસ હું તમને ફોન કરીને પૂછીને આપણે વાત કરીશું. તો આજનું આટલું સરસ, આપણું જે 1 કલાક એવો સરસ ગયો કે પહેલા તો એમ હતું કે આરોહણ ને અવતરણ ને પણ એમના ત્રિવિધ લક્ષ્ય અને એ બધું સમજીને જે આનંદ મળે છે, નિજાનંદ જેને કહીએ, એ તમે આજે અમને આપ્યો છે. તો એનો તમારો આભાર ન માનીએ તો કૃતજ્ઞ ગણાય. તો લંડનમાં વસેલા અમારા આશાબેન બુચને હું વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. કૃષ્ણાબેન, તમે તો અમને ખરેખર મુગ્ધ કરી દીધા. આમ તો જુઓ તો યોગ શબ્દ ઉચ્ચારીએ ને એટલે એને ધર્મ અને ઉચ્ચ અધ્યાત્મ સાથે સંબંધ છે, એ તો સર્વસામાન્ય સમજ છે. પણ યોગ કેમ સાધી શકાય, અને તેમાંય અરવિંદ અને માતાજીને યોગને સમજવો અને અમારા જેવાને સમજાવવો, એ અઘરું કામ તમે કરી બતાવ્યું. હવે દેખીતું થઈ ગયું કે તમે ફિઝિયોથેરાપી સાથે યોગ અને જીવનશૈલીનું એવું સરસ સાયુજ્ય કેળવ્યું છે કે તમે આ વાતને બહુ જ સરળ રીતે સમજાવી શક્યા. ક્યાં ક્રાંતિકારી અરવિંદ અને એમનું 1914માં માતાજીને મળવું, અને આ બંને યોગીઓએ પૂર્ણ યોગની જે વિભાવના આપી, એને તમે બહુ સરસ રીતે સમજાવી આપી છે. યોગ છે અધ્યાત્મની ઊંચાઈને પામવાનો રાજમાર્ગ છે, એ ખ્યાલ તો છે, પણ એની જેને નેટીગ્રીટી કહે છે, એની સૂક્ષ્મ બારીકાઈને તમે બહુ સરસ રીતે ખુલ્લી કરી બતાવી છે. હવે અરવિંદનો પૂર્ણ યોગ એ કેવી રીતે જુદો છે, જેને જ્ઞાન કે જે વેદાંત ને વેદમાંથી આવે છે, કે શક્તિ જે ગતિશીલ અને તંત્ર સાથે જોડાયેલી છે, એને સમજાવતા સમજાવતા તમે પ્રકૃતિના દરેક ભાગનું રૂપાંતરણ કરીને જે રીતે આપણે ઉપર ઉઠવાનું છે એ વાત કરી, ત્યારે ખરેખર એમ થયું કે ખરેખર આપણા પ્રયોગ કરવા જેવું છે. કોકિલાબેન, તમે સાચું કહો છો કે અઘરું બહુ લાગે છે, પણ કદાચ પ્રયત્ન ચાલુ રાખીએ અને જે કંઈ શક્ય બને એ કરીએ તો જે શાંતિ અને સમતાથી પુષ્ટ થયેલી અભિપ્સા છે, એનાથી જ અતિમાનસનું અવતરણ થાય, એ સંભવ બને. એ વાત તમે ખરેખર બહુ સરસ રીતે કહી. આમ તો જુઓ તો આ વિદ્વત્તા ભરી વાત કહેવાય. બહુ મોટા વિદ્વાનોને તમે કહો છો એમ સ્કોલર્સ આવી બધી વાતો કરે, પણ તમે એને મિત્રવત રીતે જે અમારી પાસે રજૂ કરી, એટલે અમને તો મજા આવી ગઈ. ખૂબ ખૂબ આભાર. એક વસ્તુ હું અહીંયા છૂટા પડતા કહી દઉં, આ જે છે, આ આપણે જો કે આમાં ઊંધું દેખાય છે, પણ આપણે આપણા બધા જ ધર્મોમાં કે આપણે જોઈએ છીએ ત્યારે રામ અને સીતા, તો રામની ડાબી બાજુ સીતા હોય, કૃષ્ણની ડાબી બાજુ રાધા હોય, વિષ્ણુની ડાબી બાજુ લક્ષ્મી હોય. અહીં શ્રી અરવિંદની જમણી બાજુ શ્રી માતાજી છે. ખરેખર આ યોગ શ્રી માતાજીનો યોગ છે, કારણ કે જે પ્રકૃતિનું રૂપાંતરણ છે એ માતાજી, આપણા ગુરુ માતાજીએ કહ્યું છે કે હું કોઈ ગુરુ પણ નહીં, હું માં છું. માં તરીકે, અને તમારું જે પણ હોય ખરાબ કંઈ પણ વસ્તુ હોય એ મને સોંપો, મારી આગળ ખુલ્લા બનો, મારી પ્રત્યે ઓપનિંગ ટુ ધ મધર. એ વસ્તુ કરવાથી આપણું આ બધા જ માં પોતે જ આપણા એ બધા અંધકારમય ભાગોમાં પ્રકાશ ની જ્યોતિ રેલાવી શકે છે. એટલે આ વસ્તુ જે આપણે જે બધા યોગ કરતા આ યોગ જુદો છે એની વાત કરી, એ આ તમે જોશો અથવા તમે ત્યારે આપણને ખ્યાલ આવશે કે ખરેખર આ વસ્તુ છે. આ જીવનમાં તો આપણે આ જ કરી શકીએ, કે પરિવર્તનની પ્રક્રિયા, રૂપાંતરણની પ્રક્રિયા. સ્ત્રીનું સ્થાન સ્ત્રી તરીકે, શક્તિ તરીકે. શક્તિ, વામા એટલે વામ
વામ બાજુ વામ, એમાં હા. ભાગ હમ. બિલકુલ. ખૂબ સમજાય. સરસ. હવે એક લાઇટલી કહું તો અત્યાર સુધી કથાઓ સાંભળે, બધું ખૂબ વાંચ્યું, બધું કહ્યું, એટલે હવે હું એવું માની રહી છું કે આ બધું આચરણમાં મૂકવાનું વખત છે. કારણ કે એ ન થાય તો કથા સાંભળી ખોટા જ્ઞાન તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન, એના જેવી વાત થાય. એટલે હવે શૈલેષભાઈ અને સ્વાતિબેનને તમારું ખૂબ જ આભાર માન્યો છે. અને સ્વાતિબેનનો એક પ્રશ્ન છે, છેલ્લે એટલું કરી લઈએ પછી સમાપ્ત. સ્વાતિબેન દેસાઈ પૂછે, જેમનો તમે પહેલા ઉલ્લેખ કર્યો એ સ્વાતિબેન, કે હા. તેમનું અધૂરું કાર્ય પૂરું કરવાની પ્રક્રિયા હજી ચાલુ છે તેમ માનો છો? એટલે કાર્ય અધૂરું તો ખરેખર તો એ પણ એક વસ્તુ નથી કે કાર્ય અધૂરું છે, કારણ કે શ્રી અરવિંદ આપણે પહેલા જ અને બીજા બંને ભાગમાં વાત કરી એમ એમના દેહમાંથી ખસી ગયા, કારણ કે અતિમનસનું જે અવતરણની પ્રક્રિયા છે એ કરવા માટે એમણે ફિઝિકલ અથવા તો શારીરિકમાંથી સટલ ફિઝિકલ એટલે સૂક્ષ્મ શારીરિક સ્વરૂપમાં શ્રી અરવિંદ અત્યારે છે. શ્રી માતાજીની હાજરી જે શ્રી માતાજીના સંપર્કમાં હોય એટલે આપણે અનુભવી શકીએ છીએ, સાક્ષાત અનુભવી શકીએ છીએ. અને આપણે એનું એટલે આ પ્રક્રિયા તો ચાલુ છે જ. શ્રી માતાજીએ 1956ની 29મી ફેબ્રુઆરીએ અતિમનસનું અવતરણ કરાવ્યું હતું. એ અતિમનસ આ જળ તત્વમાં દટાયેલું છે અને એ ધીરે ધીરે સાધકો માતાજીની સહાયથી ધીરે ધીરે એ પ્રગટીકરણ થઈ રહ્યું છે. આપણે જે કોવિડ જોયું અને એવા બધા જે દુર્ઘટનાઓની આપણે વાત કે આપણે જોઈએ છે, આ બધી આ એક પ્રક્રિયાનો એક ભાગ છે એમ કહી શકાય. એટલે કાર્ય અધૂરું તો નથી, કાર્ય તો ચાલુ છે. અને એ કાર્યને વધુ ઝડપથી પૂર્ણ કરવા માટે ઉત્ક્રાંતિનું સાધારણ કાર્યને આપણે જો વર્ષ લાગી ગયા, મનુષ્ય તો હજી 11,000 વર્ષ પહેલા જ આવ્યો, પણ શ્રી અરવિંદનો હેતુ જ આ હતો, એમનું ધ્યેય જ આ હતું કે માનવ જાતિ ઉત્ક્રાંતિ પર આવે. એ પોતે તો અતિમનસને પામી ગયા હતા, જેમ બીજા બધા યોગીઓ પામ્યા જ છે. ને આપણે કેટલા બધા યોગીઓ એ જુદા જુદા યુનિવર્સિસમાં જુદા જુદા બ્રહ્માંડોમાં વસે છે, પણ શ્રી અરવિંદનું જે મહત્તર કાર્ય પૃથ્વી પર કરવાનું છે એને માટે એમણે એ જે કર્યું એ કાર્ય ખરેખર ચાલુ છે અને ચાલુ જ રહેશે. એમાં હું એમ કહી શકું, હું તો ખાલી મારી જ વાત કરી શકું, અને જે બીજા સાધકો કદાચ એમ કહી શકે એમને પોતાનો અનુભવ કે ઇટ ઇઝ એન ઓનગોઈંગ પ્રોસેસ. અને ટુ સ્પીડ વધારે ઝડપી બનાવવા માટેની પ્રક્રિયા, સાધારણ ઉત્ક્રાંતિ નહીં પણ આગળ વધવા માટેની પ્રક્રિયા જરૂર ચાલુ છે. કે આપણી સફર છે ગુજરાતી સાહિત્ય ફોરમની, આ સફરને એક નાનકડું સ્ટેશન આવ્યું છે ત્યાં અલ્પવિરામ આપી દઈએ અને